મારા ટ્રેક્ટર ની મદદ થી આજ ઉસકાવી નાખ્યા મોટા મોટા ગડબા જેવા ઢેફા. તો વિડીયો જોતા જાવ તમને ખબર પડી જાય. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારમાં ઉઠ્યો નહીં પેલા મારા પપ્પાએ ઉસકાવી નાખ્યા મોટા મોટા ઢેફા. એટલે કે હવારમાં ખેડી નાખી થોડી ખમતી જમીન. અને મારે ગઈકાલનું અધૂરું કામ કરવાનું તો આજ પૂરું. પાણીના નાકા ટોસવા. છેલ્લા 3 દિવસથી એક જ ધારો પાણી વાળવાનું કામ કરું પણ હજી કામ પૂરું નથી થતું. પણ આજ તો ગમે એમ કરીને પૂરું કરવાનું છે. મિત્રો આને કહેવાય પોપી. હજી પાયકા નથી, પાકશે એટલે હું વિડીયો બનાવી નાખીશ. અને હવે જવાનું તું મારી વાડી એટલે મારી ટાર્ઝન ધ વન્ડર બાઇક લઈને નીકળી ગયો. અને ફાઇનલી હું આવી ગયો મારી વાડી. અને મિત્રો સમય થઈ ગયો 3:23. એટલે બનાવવાનો તો દાડિયા માટે સા એટલે બળતણના ટીટિયા નાખીને હળગાવી નાખ્યો સૂલો. અને મૂકી દીધી મસ્ત મજાની ચા. અને ચા પાણી આપી દીધા દાડિયાઓને. મારે આખવાનું તું થોડું કમતું ટ્રેક્ટર. એટલે બાકાજીકી બોલાવાનું કરી દીધું આપણે ચાલુ. પણ આપણી બાકાજીકી નો આવી. એમ કે પડવું હતું કઠણ અને ટાયર હતા ટકા. એટલે આમાં બાકાજીકી નો બોલે, શાંતિથી આકવું પડે. તોય આપણે ધીમે ધીમે કરીને મોટા મોટા ગડબા જેવા ઢેફા તો ઉસકાવી જ નાખ્યા. અને આમે આપણે ધીમું ઝાકવું પડે કેમ કે આપણી પાસે જે હળ છે એનું સ્ટેબિલાઇઝર વિખાઈ ગયેલું છે. અને 1 જ કલાકનું કામ હતું એ ફાઇનલી આપણે 2 કલાકમાં પૂરું કર્યું. પણ ગમે એમ કરીને પૂરું કર્યું. દિવસ પણ આથમવાની ચારીમાં છે એટલે હવે જવાનું હતું ઘરે. એટલે પછી મારું ટ્રેક્ટર નું ભોડું લઈને નીકળી ગયો ઘર બાજુ. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો મારા ઘરે. મિની બ્લોગમાં મજા જરાક ફોલો કરી નાખજો. ને આપણે મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં. બધાને જય માતાજી, બાય બાય.